चलो मन गंगा जमुना तीर, चलो मन गंगा जमुना तीर। गंगा जमुना निर्मल पानी, गंगा जमुना निर्मल पानी, शीतल होत शरीर, चलो मन गंगा जमुना तीर, चलो मन गंगा जमुना तीर। बंसी बजावत गावत काना, बंसी बजावत गावत काना, संग लिए बलबीर, चलो मन गंगा जमुना तीर, चलो मन गंगा जमुना तीर। मोर मुकुट पीतांबर सोहे, मोर मुकुट पीतांबर सोहे, कुंडल झलकत हीर, चलो मन गंगा जमुना तीर, चलो मन गंगा जमुना तीर। मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर, चरण कमल पर सीर, चलो मन गंगा जमुना तीर, चलो मन गंगा जमुना तीर, चलो मन गंगा जमुना तीर। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके, આપણે પહેલો અધ્યાય અને પહેલો શ્લોક. ઓકે ખંજનભાઈ. પહેલો અધ્યાય પહેલો શ્લોક બરાબર. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પ્રથમોऽધ્યાયઃ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. સરસ. પહેલો અધ્યાય શરૂ થાય છે. શરૂઆતમાં કોઈ પણ નવી શરૂઆત કરીએ એની પહેલા મંગલાચરણ હોય. તો મંગલાચરણ જે છે અહીંયા કઈ દેખાતું નથી. પરમાત્માને યાદ કરવાનું એવું કઈ અહીંયા દેખાતું નથી. આ બધી ચર્ચા જે છે એ બધા જે ગ્રંથનું એનાલાઇઝ કરનાર, બધા ગ્રંથને વિશે બધું વિચાર કરનારા હોય અને આવું બધું જુએ
કે પહેલો અધ્યાય શરૂ કર્યો ભગવદ્ ગીતા છે, પણ એમાં મંગલાચરણ નથી, અને મંગલાચરણ વગર કોઈ કાર્ય હોઈ શકે નહીં. કોઈ પણ શુભ કાર્ય હોય ત્યાં મંગલાચરણથી જ શરૂઆત થતી હોય, પણ અહીંયા મંગલાચરણ દેખાતું નથી. હવે એટલા માટે પછી બીજા જે વિચાર કરનારો બીજા હોય, એક વર્ગ હોય, અને શોધી કાઢે કે મંગલાચરણ તો છે જ. કઈ રીતે મંગલાચરણ છે? તો કે આ ભગવદ્ ગીતા ક્યાં આવેલું છે, એનું સ્થાન ક્યાં છે? મહાભારતમાં છે. અને મહાભારતની શરૂઆત થઈ છે ત્યારે ત્યાં મંગલાચરણ કરેલું છે. નરસ્યૈવ નરંચ નરસ્યૈવ નરમ ચૈવ નારાયણમ શું છે? નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. સરસ, વેરી ગુડ. એટલે ત્યાં ઓલરેડી ત્યાં કરેલું જ છે, એટલે હવે વચ્ચે કરવાની જરૂર નથી, એ પ્રમાણે કરેલું હોય. હવે બીજા ફરી પાછા એ જુએ કે ના એટલું જ નહીં, ત્યાં કરેલું છે. જુઓ અહીંયા તો કે શરૂઆત જે થાય છે ત્યાં શું છે? ધૃતરાષ્ટ્ર ઉવાચ. તો ધૃતરાષ્ટ્ર ઉવાચ એટલે આપણા મનમાં ધૃતરાષ્ટ્ર એટલે શું આવે? જે અંધ છે એ ધૃતરાષ્ટ્ર, બરોબર ને? પણ ધૃતરાષ્ટ્ર શબ્દનો અર્થ બતાવેલો હોય. ધૃતમ રાષ્ટ્રમ યેન સહ. આમાં શું છે? શબ્દ હોય અને શબ્દ કઈ રીતે એનો વિગ્રહ કરવો એમાં ત્યાં સ્વતંત્રતા છે. એટલે ધૃતમ એટલે ધારણ કરેલું, જેને ધારણ કરેલું છે. શું? રાષ્ટ્રમ. રાષ્ટ્રમ એટલે રાષ્ટ્રની જગ્યાએ આપણે અહીંયા સૃષ્ટિ લેવાની. તો જેણે સૃષ્ટિને ધારણ કરેલી છે એ કોણ છે? એ પરમાત્મા છે. એટલે ધૃતરાષ્ટ્ર ઉવાચ પહેલો શબ્દ છે ધૃતરાષ્ટ્ર, કોને દર્શાવે છે? પરમાત્માને દર્શાવે છે, કે જેણે આખા જગતને ધારણ કરેલું છે. આખા જગતનું સર્જન કોણે કર્યું છે? પરમાત્માએ. ધારણ કોણે કર્યું છે? પરમાત્માએ. અને ફરી પાછું એનો સંહાર કરે છે. કોનામાં જાય છે? પરમાત્મામાં. એટલે પરમાત્માનું અહીંયા અનુસંધાન ઓલરેડી કરેલું જ છે, એટલે મંગલાચરણ નથી એવું કહેવાય નહીં, બરોબર? એટલે મંગલાચરણ અહીંયા થયેલું છે. ઓકે, હવે આપણે જોઈએ કે પહેલો અધ્યાય જે છે એમાં અર્જુનના મનની મથામણ દર્શાવેલી છે. ગઈ વખત આપણે બધું જોયું. અર્જુનના મનની મથામણ એટલે કે મંથન. મથામણ અને મંથન બે શબ્દોમાં ભેદ છે. મથામણ આપણે કહે કે મથામણ કરું છું, તો મથામણ અને મંથન. તો મંથન શબ્દનો અર્થ થોડોક વધારે સારી રીતે આપણે ગ્રહણ કરીએ કે કંઈક વસ્તુ સારી છે, કંઈક વિચારો સારા છે, એની પર મંથન કરે છે, બરાબર ને? પણ મથામણ કરે છે તો મથામણ ગમે તે વિષય હોઈ શકે, ખરું ને? એટલે અહીંયા અર્જુનના મનની મથામણ, પણ મથામણ નથી, પણ શું છે? મંથન છે. ગૂંચવણ કહેવાય, એટલે ગૂંચવણ કહેવાય. ના ના, મથામણ એટલે શું? મનમાં થતું બધું જે છે, બધા ડાયલોગ. મથામણ એટલે ઘોંઘાટ. ના ના, ઘોંઘાટ નહીં, મનમાં ઊભા થતા ડાયલોગ. સવારે ઉઠીએ ત્યારથી બધા ડાયલોગ ચાલુ થઈ જાય છે. ઉઠવું કે ના ઉઠવું, જુએ ઘડિયાળમાં. ઉઠવું કે ના ઉઠવું એના માટે ઘડિયાળમાં જુએ, હજુ તો ટાઈમ છે, સુઈ જાઓ. એટલે શું થાય? એટલે એ બધી મથામણ હંમેશા હોય જ છે. અને એ જે મથામણ જે છે એ મંથન બની જાય, ખરું ને? ક્યારે? હવે ઉઠવું ને ના ઉઠવું એમાં કઈ બહુ મંથન કરવાની જરૂર નથી, એ મથામણ કહેવાય, મથામણના સ્તરે રહે છે. પણ મંથન ક્યારે બને? જ્યારે આપણા જીવનની અંદર આપણને ઉત્કૃષ્ટ પ્રાપ્ત કરવાનું હોય અને ઉત્કૃષ્ટની પ્રાપ્તિ માટે જે વિચારો કરવામાં આવે તો એ મંથન બની જાય. શરૂઆત ક્યાંથી થાય?
મથામણથી થાય. પણ એ મથામણ શેમાં અંતે પરિણામે? મંથનમાં પરિણમે. અને મંથનનું રિઝલ્ટ શું આવે? એનું પરિણામ શું આવે? તો મંથનનું પરિણામ કોઈક એવો નિશ્ચય પોતાના સંદર્ભમાં એ કરે, કોઈક એવો નિશ્ચય એ જગતના સંદર્ભમાં કરે, કોઈક એવો નિશ્ચય જે જગતની અંતરના સંદર્ભમાં કરે. નિશ્ચય કરે. એવી ને એવી સ્થિતિ ના હોય, પણ મંથન કર્યું અને મંથન પરથી પોતે કંઈક તારણ કાઢ્યું છે. એટલે એ જ રીતે અર્જુનના મનમાં પણ મથામણ જે છે એ ચાલુ થઈ અને મથામણ મંથન બની ગયું. અને મંથન બની ગયું અને એમાં એમને સ્પષ્ટતા પ્રાપ્ત થઈ. એટલે મંથન થકી શું થાય? વસ્તુના સંદર્ભમાં મને સ્પષ્ટતા પ્રાપ્ત થઈ જાય. જો સ્પષ્ટતા ન પ્રાપ્ત થાય તે મથામણ જ બની રહે છે. અને આપણે જોઈએ કે સંબંધોના સંદર્ભમાં મંથન હોય છે કે મથામણ હોય છે? સંબંધો જે આપણા જે હોય છે, જેને સાચવવા પડતા હોય, જેની પાછળ આપણે ત્યાગ કરવો પડતો હોય, પડતું હોય, બધું થાય ને, ત્યાં મંથન હોય છે કે મથામણ હોય છે? સામાન્ય રીતે શું હોય છે? બધી મથામણ. પેલું મનમાં બધું ચાલ્યા કરતું હોય. અને મથામણ જે મંથન ના બને. અર્જુનને પણ મથામણ તો ચાલુ થાય, જેવી આપણા મનમાં ચાલુ થાય છે એવી એના મનમાં પણ ચાલુ થાય છે કે આ તો બધા ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, આ બધા કૌરવ મારા ભાઈઓ જ છે. મથામણ ચાલુ થઈ કે નહીં? એ સંબંધના સંદર્ભમાં જ હતું. પણ છતાં પણ એ સંબંધથી ઉપર કંઈક પોતે જોઈ શક્યા. એ સંબંધોમાં અટવાઈ ના રહ્યા. પણ સંબંધોથી પર જે સત્ય છે, કંઈક ઉત્કૃષ્ટ છે, સત્ય કરતા પણ સંબંધોથી પર કંઈક જે ઉત્કૃષ્ટ છે અને ઉત્કૃષ્ટને જોઈ શક્યા છે. એટલે આપણું મન જે છે, આપણા મનની અંદર જે મથામણ ચાલતી હોય અને એ મથામણના અંતે કંઈક આપણે એવી ઉત્કૃષ્ટ વસ્તુને આપણે જોઈ શકીએ. પણ ક્યારે જોઈ શકીએ? જ્યારે અર્જુન જેવું જીવન હોય, જ્યારે અર્જુન જેવું એના વિચાર કરવાની રીત હોય. અર્જુને વિચાર કર્યો છે, કોને સામે રાખ્યા છે વિચાર કરવામાં? ભગવાનને. લોકો તો છે જ, મારા જે છે એ તો છે જ, પણ સાથે સાથે કોણ છે? ભગવાનને જુએ છે. સાથે જ કોને જુએ છે? ભગવાનને જુએ છે. કમ્પેરિઝન કોની સાથે કરે છે? પોતાની ભગવાનની સાથે કરે છે. આપણે કમ્પેરિઝન, આપણે મથામણ કરતા હોઈએ અને કમ્પેરિઝન કોની જોડે કરીએ? આપણા જેવા, જગતના લોકો જોડે. આપણા જેવા. પછી થાય એ દુઃખી છે, હું દુઃખી છું. તો દુઃખ આપણા જીવનનો ભાગ છે, ખરું ને? પણ અર્જુન જે છે એ અર્જુન કંઈક વધારે જોઈ શક્યા. ક્યારે જોઈ શક્યા? જ્યારે કંઈક ઉત્કૃષ્ટ એની નજર સમક્ષ છે ત્યારે. એટલે આપણી સમક્ષ તો હવે ભગવાન તો આવવાના નથી ને, તો આપણી સમક્ષ કોણ રાખવાના? અર્જુનની સમક્ષ તો હતા ભગવાન, પણ આપણી સમક્ષ કોણ હોય? ગુરુજીને રાખવાના. ગુરુ હોય, પણ ગુરુ પણ આપણા જેવા જ છે પાછળ. ના ગુરુમાં પછી પેલું મન જે છે, મન તો શું છે? ગુરુ આવા હોજે, ગુરુ આવા ના હોજે, એ આમ કરે છે. કોઈક વખત દુઃખ થયું હોય, એમણે આવું કેમ કર્યું? તો એમાંથી પણ શું પ્રાપ્ત કરી શકીએ? એમાંથી પણ આપણું જે મથામણ જે છે એ મંથન તો ના બને, કંઈક ઉત્કૃષ્ટ છે એ પ્રાપ્ત ના થાય. એવું બની શકે, એવું નથી કહેતી કે બધાને એવું થાય જ, પણ પોસિબિલિટી છે, ખરું ને? કારણ કે મનુષ્યનું મન છે. મન છે એટલા માટે બધી સંભાવનાઓ ઘણી હોય. એટલે ઉત્કૃષ્ટ વસ્તુ શું રાખવાની હોય? શાસ્ત્ર. શાસ્ત્રના શબ્દો, ગુરુના શબ્દો. ગુરુ એક જે છે, આપણે એને કોઈક વ્યક્તિ તરીકે મર્યાદિત કરી દઈએ તો ત્યાં મર્યાદાઓ દેખાય જ. પણ એક વ્યક્તિત્વ જે છે, અને એ વ્યક્તિત્વ જે છે એ કયું છે? વ્યક્તિત્વમાં બધું જ આવી જાય, પણ એ વ્યક્તિત્વમાં મર્યાદા પણ હોય અને વિશેષતા પણ હોય.
તો જ્યારે મર્યાદા ઉપર ફોકસ કરીએ તો આપણને બીજા સંબંધો જેવા જ દેખાય, ખરું ને? એનાથી વિશેષ કઈ ના દેખાય. પણ જ્યારે મારી દ્રષ્ટિ વિશેષતા ઉપર, તો વિશેષતા શું છે ગુરુની? શબ્દો, ખરું ને? એ જે ઉપદેશ આપે છે ત્યારે એના શબ્દો, અને શબ્દો એના પોતાના નથી. એ શબ્દોને ઉદ્ઘાટિત કરે છે. ઉદ્ઘાટિત કરે છે એટલે એ શબ્દોને એમણે એમના ગુરુજી પાસેથી જાણ્યા છે એ જ અર્થને પ્રગટ કરે છે. એમનું પોતાનું તો છે ને કઈ. એટલે એ શબ્દ જે છે શેના છે? શાસ્ત્રના. એ શબ્દ છે કયા છે? પરંપરાના. એટલે પરંપરાથી પ્રાપ્ત થતું આ જે જ્ઞાન, શાસ્ત્રના શબ્દો જો મારી મથામણની સાથે ગોઠવાય તે શું બની જાય? મંથન બની જાય. મંથન. ને આપણી પાસે કંઈક તો જોઈએ ને, નહીં તો સંસારમાં અટવાયેલા રહીએ, સંસારથી બહાર નીકળીએ જ નહીં. પણ અર્જુન નીકળી શક્યા, અર્જુન જોઈ શક્યા. આપણા જેવી સ્થિતિ હતી. મારા 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 અર્જુન મારા મારા દેખાયા, ખરું ને? એટલે એની જે મથામણ જે છે એ મથામણ મંથન સુધી પહોંચી અને કંઈક ઉત્કૃષ્ટને પામવા જેવું એમને કંઈક દેખાયું. અને એ ઉત્કૃષ્ટ જે છે એને તો ભગવાન તો પામેલા જ છે, ભગવાન તો પામેલા છે, અને મારે એ જ જોઈએ છે. એ નિર્ણય સુધી આવ્યા. તો ક્યારે આવ્યા છે? શરૂઆત જે થઈ છે અનુભવ સિદ્ધ, અને તારણ જે છે કઈ રીતે કાઢ્યું? બુદ્ધિને આધારે. એટલે મનથી શરૂઆત થઈ અને બુદ્ધિથી એનું પરિણામ પ્રાપ્ત થયું, ખરું? એટલે અર્જુનના મનમાં જે કંઈ બધા સંવાદ કરતા પણ જે કંઈ વિચારો જે છે ને જેનું મંથન છે એ મંથન પહેલા અધ્યાયમાં પ્રસ્તુત કરેલું છે, અને બીજા અધ્યાયમાં પણ 10મા શ્લોક સુધી એ જ વસ્તુ દર્શાવી છે. બરાબર? હા, કોઈકનો માઇક ચાલુ છે તો જરાક જોઈ લેજો. એટલે આ પ્રમાણે આપણે જોવાનું. એટલે અર્જુનની જગ્યાએ આપણે આપણી જાતને રાખવાની અને પછી જોવાનું. અને અર્જુને ભગવાનની સાથેનું કનેક્શન છે કે નહીં? અને ભગવાનની સાથેનું કનેક્શન છે એટલે કે ઉત્કૃષ્ટનું સાથેનું કનેક્શન છે. તો આપણી સાથે ઉત્કૃષ્ટ શું છે? તો કે શબ્દો છે. શબ્દો છે આપણી પાસે. એક શું છે? શાસ્ત્રના શબ્દો છે. એટલે શાસ્ત્રના શબ્દો અને સાથે સાથે મારા મનની મથામણ, એ બેને સાથે રાખીએ. શાસ્ત્રનો શબ્દો એટલે શું છે? એનો ઉપદેશ છે. એટલે આ રીતે બે વસ્તુને આપણે આપણી સાથે રાખી અને આપણે જોવાનું. એટલે આપણી સ્થિતિનું એનાલિસિસ આપણે જાતે જ કરવાનું. કેમ? કારણ કે દુઃખી કોણ છે? અર્જુન છે. અર્જુન દુઃખી છે તો અર્જુને પ્રશ્ન પૂછ્યો ભગવાનને અને અર્જુનનું દુઃખ દૂર થયું. હવે અર્જુન દુઃખી છે એટલે એનું દુઃખ દૂર થયું, પણ હું તો સુખી જ છું. એટલે ઉપદેશ કોને માટે છે? એને માટે. એને માટે નહીં, કોને માટે? મારે માટે. એટલે આજે જે કંઈ અર્જુનની મથામણ છે, કોની મથામણ છે? મારી મથામણ છે. અને એ રીતે આપણે આપણી જાતને એના સ્થાને ગોઠવી અને એનું જે મનોમંથન છે એને આપણે જોવાનો પ્રયત્ન કરવાનો. એ જ પહેલા અધ્યાયમાં અને બીજા અધ્યાયના 10મા શ્લોક સુધી આપેલું છે. બરાબર? હવે પહેલો શ્લોક જે છે એમાં આપણી સામે એક શબ્દ ચિત્ર રજૂ કરેલું છે, અને શબ્દ ચિત્ર જે છે એમાં પહેલું જે છે ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધૃતરાષ્ટ્ર બોલ્યા. ધૃતરાષ્ટ્ર બોલ્યા એટલે કયા ધૃતરાષ્ટ્ર? ભગવાન નહીં, મંગલાચરણનું જે છે આપણે કહ્યું એ અર્થ નહીં, પણ ધૃતરાષ્ટ્ર એટલે શું છે? અહીંયા જે કૌરવોના પિતા છે એ ધૃતરાષ્ટ્ર. અને એ ધૃતરાષ્ટ્ર એવું નામ કેમ છે? તો ફરી પાછું બીજી રીતે એને શોધી કાઢ્યો. ધૃતમ રાષ્ટ્રમ યેન સહ, સેમ વસ્તુ છે, પણ ધૃતમ એટલે જેણે લઈ લીધેલું છે, હડપી લીધેલું છે. જેણે રાષ્ટ્રને એટલે કે દેશને હડપી લીધો છે એને કોણ કહેવાય?
ધૃતરાષ્ટ્ર. રાષ્ટ્ર કોનું હતું? આપણે જોયું હતું પાંડુ રાજાનું, પાંડવોનું. પાંડુ રાજાનું રાજ્ય જે હતું ધૃતરાષ્ટ્રને સોંપ્યું હતું, પણ એ પોતે રાજા બની ગયા. એટલે જેણે પોતાનું જે છે પેલું જે રાષ્ટ્રના શું છે કે પેલા એ બની ગયા. આપણે જોવા જેવું છે કે ગયા વખત આપણે જોયું હતું કે સત્તા પ્રાપ્ત થાય પછી માણસની મતિ ભ્રષ્ટ થઈ જાય. જો એની સાથે ધર્મ ન હોય, એની સાથે શાસ્ત્ર ના હોય, એની સાથે ગુરુ ના હોય, તો એનો એ શું થઈ જાય? એ સત્તા હોય કે ગમે તે પૈસા હોય કે ગમે તે હોય, બધું શું થઈ જાય? ભ્રષ્ટ થઈ જાય અને પરિણામે પતન થાય. અને આપણે એ વસ્તુ ધૃતરાષ્ટ્રના સંદર્ભમાં જોઈ શકીએ છીએ. હવે ધૃતરાષ્ટ્ર બોલ્યા એવું કે છે. ક્યારે બોલ્યા? તો પહેલો શ્લોક જે છે એનો અર્થ શું થાય? તો પહેલા શ્લોકનો અર્થ છે ધર્મ ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રમાં જે કુરુક્ષેત્ર છે, જેને કુરુક્ષેત્ર પણ કહેવામાં આવે છે, કુરુક્ષેત્રમાં સમવેતાઃ યુયુત્સવઃ. સમવેતાઃ એટલે એકત્રિત થયેલા છે. કોણ એકત્રિત થઈ? યુયુત્સવઃ. યુયુત્સવઃ એટલે યુદ્ધની ઈચ્છા કરવા વાળાઓ બધા ભેગા થયેલા છે. ક્યાં? કુરુક્ષેત્ર, જેને ધર્મક્ષેત્ર કહેવામાં આવે છે એને. અને એમાં મામકાહ પાંડવાહ. ધૃતરાષ્ટ્ર શું કહે છે? મામકાહ એટલે મારા અને પાંડવોના. ચ પાંડવાહ ચ એવ કિમ કુર્વત. કિમ અકુર્વત એટલે કિમ અકુર્વત. કિમ અકુર્વત શું કર્યું? મારા અને પાંડવોના જે પાંડવોના પુત્રો, મારા પુત્રો અને પાંડવોના જે છે એ બધાએ, તો એ બધાએ શું કર્યું? હે સંજય, હે સંજય શું કર્યું એ લોકોએ? એટલે એક શબ્દ ચિત્ર આપણી સમક્ષ એક રજૂ કરે છે કે ધૃતરાષ્ટ્ર પૂછે છે. કોને પૂછે છે? સંજયને પૂછે છે. કયા સંજોગોમાં પૂછે છે? તો એ આપણે જોવું રહ્યું. તો હસ્તિનાપુરનું રાજ્ય છે અને યુદ્ધ થવાનું એ બધું નક્કી થઈ ગયેલું હતું. એનો સમય પણ નક્કી થઈ ગયો હતો અને બધું એ બધા પ્રમાણે બધું થઈ ગયું હતું. અને જ્યારે નક્કી થઈ ગયું એના પછી વેદવ્યાસજી ધૃતરાષ્ટ્ર પાસે આવે છે અને ધૃતરાષ્ટ્રને પૂછે છે કે હું તમને દિવ્ય ચક્ષુ આપું, તમે અહીંયા મહેલમાંથી તમે યુદ્ધને જોઈ શકશો. પણ ધૃતરાષ્ટ્રના મનમાં અધર્મ હોય એટલે હંમેશા પેલો ભીરુ હોય વ્યક્તિ, અને એને પોતાના પક્ષની હાનિ એ જોઈ શકવાને અસમર્થ હોય. જે પણ અધર્મી વ્યક્તિ હોય એ પોતાની હાનિ જોવાને સક્ષમ ના હોય. એટલે ધૃતરાષ્ટ્રને ખબર હતી કે પાંડવો સાચા છે અને દુર્યોધન ને બધા કૌરવો જે છે મારા પુત્ર બધા અધર્મી છે, અધર્મના પક્ષે છે. અને એટલે એમના જીવનમાં ધર્મ નથી અને એટલે એમનો નાશ થશે, નાશ થવાનો છે. નાશ થશે પેલું અંદર શું છે? અંદર એક એ છે, ખબર છે એમને પોતાને. એટલે એ શું દર્શાવે છે? એ પોતાના પુત્રનો નાશ જોવાને પોતે સમર્થ નથી. પોતાના રાજ્યનું જે છે એનું શું છે? રાજ્ય જતું રહે એ જોવાની સામર્થ્ય નથી. અને એટલા માટે વેદવ્યાસજીને કહે છે કે મારે આ દિવ્ય ચક્ષુ જોઈતા નથી, પણ તમે સંજયને આપો. અને એમના સારથી છે અને સાથે સાથે એમના સેવક પણ છે. એટલે સંજયને એ દ્રષ્ટિ આપી ભગવાને, અને સંજય એ બેઠા બેઠા જુએ છે યુદ્ધ. હવે સેવક હોય જ્યાં સુધી સ્વામી પૂછે નહીં ત્યાં સુધી એ કઈ બોલે નહીં. એટલે સંજય બધું જોઈ રહ્યા છે. આ બધું જે છે બધા જે આ બધા વિચારતા હોય, વિચાર કરનારા હોય ભગવદ્ ગીતાનું ને આ બધું જે મહાભારતમાં જે નિરૂપણ છે
એને આધારે આ બધું પ્રસ્તુત કરેલું છે કે કયા સંજોગોમાં કેવી રીતે શું થયું છે. એટલે સંજય જે યુદ્ધને જોઈ રહ્યા છે અને યુદ્ધ જે ચાલી રહ્યું એને 18મા દિવસે ભીષ્મ પિતામહ પડ્યા. ભીષ્મ પિતામહને અર્જુને બાણોથી વિંધી નાખ્યા અને ભીષ્મ પિતામહ બાણશૈયા પર પડ્યા અને ભીષ્મ પિતામહ પડ્યા એટલે બધું આખું કૌરવોનું પેલું જે યુદ્ધ જે છે હવે નક્કી થઈ ગયું કે હારવાનું. કારણ કે જે હતું કૌરવોની સેનામાં એ મુખ્ય કોણ હતા? ભીષ્મ પિતામહ. જ્યાં સુધી ભીષ્મ પિતામહ છે ત્યાં સુધી કંઈ થાય નહીં. કૌરવો જે છે શું છે? એમની જીત નક્કી. પણ ભીષ્મ પિતામહ પડે ક્યારે? 18મા દિવસે. અને એ જે જોઈ રહ્યા હતા સંજય અને એમના મુખમાંથી એક ઉદ્ગાર નીકળી ગયા, ઓહ. અને એ જે સાંભળ્યું અને ધૃતરાષ્ટ્રએ પ્રશ્ન પૂછ્યો કે સંજય, મારા અને પાંડવોના પુત્રોએ આ જે યુદ્ધ ક્ષેત્ર છે એમાં શું કર્યું? હવે તો 18 દિવસનું યુદ્ધ તો જતું રહ્યું આગળ, પણ શું કર્યું એના જવાબમાં સંજય શરૂઆતથી કહે છે. સંજય છે નિરૂપણ કરે છે એ શરૂઆતથી કરે છે. એટલે આ પ્રકારનું બેકગ્રાઉન્ડ જે છે એવું મહાત્માઓ દ્વારા કહેવામાં આવે છે. બરોબર? અને મહાભારત આપણે જોવાનું. મહાભારતની અંદર આપણે આ બધા પ્રસંગોનું જે છે આપણે વાંચન કરીએ તો પણ આપણને ખ્યાલ આવે. એટલે આ એક સીન જે છે એ આપણા મનમાં કે ધૃતરાષ્ટ્ર પોતાના મહેલમાંથી જ આના વિશેનું નિરૂપણ એ સાંભળે છે. કોની પાસેથી? સંજય પાસેથી. હવે સંજય શબ્દ જે છે એનો પણ અર્થ મહાત્માઓ કરે છે. સંજય એટલે શું? તો કે સમ્યક જયતી ઇતિ સંજયઃ. જેણે ખૂબ સારી રીતે જીતી લીધું છે. કોને જીતી લીધું છે? સમ્યક જયતી રાગ દ્વેષાન શત્રુન યેન સહ. જેના દ્વારા રાગ દ્વેષ રૂપી શત્રુઓને જીતી લીધેલા છે. રાગ દ્વેષ રૂપી શત્રુઓ જેનાથી જીતાયેલા છે, જેના વડે જીતાયેલા છે, એ કોણ છે? સંજય છે. એટલે સંજય ધૃતરાષ્ટ્રને આ બધી વાતો કરે છે. કઈ વાતો કરે છે? યુદ્ધ ક્ષેત્રમાં શું શું થયું. હવે સંજય જો પોતાના રાગ અને દ્વેષ ભેળવે તો જે કંઈ થયું છે વ્યવસ્થિત રીતે એનું નિરૂપણ કરી શકે. એટલે પોતાના રાગ દ્વેષ જીતાઈ ગયા. રાગ દ્વેષ નથી એવું નહીં, રાગ દ્વેષ ઉપર પોતે જીત મેળવેલી છે. એટલે પોતે જે કંઈ કહે છે, પોતે વિચારે છે એની અંદર રાગ અને દ્વેષ ના આવે. પણ જે વિચારે છે, જે બોલે છે તેની સાથે શું હોય? શાસ્ત્ર હોય. ખરું કે નહીં? જ્યારે મારી પાસે શાસ્ત્ર એટલે કે સમજદારી, જ્યાં સમજદારી હોય તો ત્યાં જે બોલાય જે કરાય એ કેવું હોય? એ સમજદારીને આધારે એ કરે. રાગ દ્વેષ ન હોય એવું નહીં, પણ જ્યારે પેલો બોલતો હોય, જ્યારે કરતો હોય ત્યારે રાગ દ્વેષ વચ્ચે આવે. એટલે રાગ દ્વેષ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે. ખરું ને? એટલે રાગ દ્વેષ નથી એવું આપણે ના કહી શકીએ. બરોબર. એટલે સંજય જે છે એ ધૃતરાષ્ટ્રને આ બધું જ દર્શાવે છે. શું થયું છે પહેલેથી જ દર્શાવે છે. અને એટલા માટે અહીંયા શું કહે છે? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. આજે ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન છે. આપણે એ પ્રશ્નને જોઈએ તો ધૃતરાષ્ટ્ર શું કહે છે? ધર્મ ક્ષેત્રે. ક્ષેત્ર શબ્દ પરથી જ ખેતર શબ્દ આવે છે. આપણે ખેતર જે છે, ખેતર એટલે જ્યાં ખેડવાનું હોય. એટલે ધર્મ ક્ષેત્રે. ધર્મ ક્ષેત્ર એટલે શું છે? ધર્મનું ખેતર. આપણને જીવન આપેલું છે
બે વસ્તુ છે, ધર્મક્ષેત્ર છે અને કુરુક્ષેત્ર છે. કુરુક્ષેત્ર કેમ છે? કારણ કે સતત કુરુક્ષેત્ર શાને માટે છે? યુદ્ધ માટે. મથામણ ચાલે છે. યુદ્ધ માટે, મથામણ. બરોબર, સરસ. એટલે આ યુદ્ધ છે અહીંયા. તો યુદ્ધ ક્યાં છે? અહીંયા છે કે નહીં? યુદ્ધ તો છે અહીંયા. એટલે કંઈક ને કંઈક ચાલ્યા કરે છે. પક્ષ અને પ્રતિપક્ષ હંમેશા ચાલ્યા કરતા હોય, એટલે કુરુક્ષેત્ર. અને એ જે પક્ષ પ્રતિપક્ષ ચાલે છે એમાં મારે કંઈક નિર્ણય લઈને કરવાનું છે, મારે કરવાનું છે. એટલે કુરુક્ષેત્ર એટલે શું છે? મારું કર્મક્ષેત્ર. શું છે? કુરુક્ષેત્ર એટલે કર્મક્ષેત્ર. સાથે સાથે ધર્મક્ષેત્ર પણ હોવું જોઈએ. કરવાનું છે. કઈ રીતે કરવાનું છે? ધર્મને આધારે. અહીંયા ધર્મ શબ્દનો અર્થ લેવાનો કર્તવ્ય. મારું જે કર્તવ્ય છે એ કર્તવ્યનું પાલન મારે કરવાનું છે. બધાને માટે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર તો છે જ. અને એ ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર જે છે, ધર્મક્ષેત્ર એટલે શું છે? ધર્મને સામે રાખીને કરવાનું છે. અર્થાત મારા કર્તવ્યને સામે રાખીને મારે કરવાનું છે. એ ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર. બીજો એક શબ્દ એવો અર્થ પણ થઈ શકે, ધર્મક્ષેત્ર. ધર્મ શબ્દનો અર્થ થાય પુણ્ય પણ થાય. તો મને આપેલી જે સ્વતંત્રતા છે, આપણે જોઈએ ક્ષેત્ર શબ્દનો અર્થ ખેતર કર્યો આપણે. તો ખેતરમાં પેલો શું કરે? બીજ નાખે, વાવણી કરે અને એને જરૂરી છે સંભાળ રાખે, જે કંઈ જરૂરી છે આપે અને એક પાક લે, પરિણામ પ્રાપ્ત થાય. બરાબર ને? એટલે જે કંઈ પેલું ક્ષેત્ર છે એમાં શું કરે છે? પેલાને કરવાનું છે કંઈક. પણ જે કરે છે સમજદારી પૂર્વક કરે, તેનું પરિણામ શું આવે? પરિણામ જે છે એને માટે સારું આવે, એ ઉન્નત થાય. એટલે જે કરવા યોગ્ય છે એ કરે. આપણને ફ્રીડમ આપેલી છે કરવા માટે. આપણે કેવા છે? મુક્ત છીએ કે નહીં? એટલે કરવું ના કરવું મને ગમે એ રીતે કરું, છે કે નહીં? મને ગમે. તો મને ગમે એટલે શું? મને ગમે એટલે શું? મારા રાગ મને અનુકૂળ હોય તો કરું. ખરું ને? મને અનુકૂળ. મને અનુકૂળ એટલે શું? મારા રાગ દ્વેષને અનુકૂળ હોય. અનુકૂળ. હા. તો ફ્રીડમ છે કે નહીં? ફ્રીડમ છે કે નહીં? દરેકને, દરેકને ફ્રીડમ તો છે જ. એટલે કરું ના કરું અને મને ગમે એ રીતે કરું, એવી ફ્રીડમ છે. પણ મારે કરવાનું શું છે? કરવા યોગ્ય કરવાનું. કર્તવ્ય કર્મ જે છે એ કરવાનું. તો એ ખેડાણ કર્યું કહેવાય. મેં શું કર્યું? પેલો ખેડાણ કર્યું. અને પરિણામ શું આવે છે? પુણ્યની પ્રાપ્તિ. ખરું? એટલે ધર્મક્ષેત્ર એટલે શું છે? એક મનુષ્ય તરીકે મને જે આપેલું છે ક્ષેત્ર, કર્મ કરવાનું, અને કર્મ કરી અને હું પુણ્યની પણ પ્રાપ્તિ કરી શકું છું. અને એ પુણ્ય જે છે એ મને શું આપે? એ જે પુણ્ય જે છે એ વ્યક્તિ ઉપર આધારિત છે. એના સંસ્કારને આધારે એને પરિણામ પ્રાપ્ત થાય. જો એને મોક્ષ માર્ગમાં જવાની મુક્તિ જોઈતી હોય, તે પુણ્ય જે છે એને મુક્તિ માટે સહાય કરે. એને ભોગ જોઈતા હોય તો ભોગ માટે સહાય કરે. જેવી રીતે આપણી પાસે પૈસા હોય, તે પૈસાનો ઉપયોગ ક્યાં કરીએ? ભોગ માટે. ફ્રીડમ છે કે નહીં? ભોગ માટે કરીએ, અથવા તો કોઈકને મદદ યોગ કરવા માટે માટે કરીએ. છે કે નહીં ફ્રીડમ? કોઈકને મદદ કરીએ તો ફ્રીડમ છે કે નહીં? એ છે. આ ભોગ માટે કરે પૈસાનો ઉપયોગ તો શું છે? પૈસા પૂરા થઈ જવાના અને ભોગમાં પેલો તાત્કાલિક સુખ મળવાનું છે. બરાબર ને?
અને એ ભોગ જ્યારે કરે છે ત્યારે અધર્મ કરે છે, તો નવા પાપને ઊભું કરે છે. પણ જો પેલો ત્યાગ કરે છે, તો ત્યાગ કરે છે તો એ પૈસાનો તો એ વ્યય થયો, પણ એને મળ્યું શું? શાંતિ. શાંતિ મળી. બીજું શું મળ્યું? પુણ્ય. અદ્રષ્ટ મળ્યું, ફરી પાછું પુણ્ય પ્રાપ્ત થયું. એટલે આપણને જે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે એ સ્વતંત્રતાનો ઉપયોગ હું કઈ રીતે કરું એ આપણી પાસે ચોઈસ છે. એટલા માટે એને ધર્મ ક્ષેત્ર કહ્યું, એટલા માટે એને કુરુક્ષેત્ર કહ્યું. ક્લિયર? ધર્મ ક્ષેત્ર છે, કુરુક્ષેત્ર છે. મારું જીવન શું છે? કર્તવ્ય કર્મ કરવાનું છે. એ દરેકને માટે નક્કી છે કે નહીં? એ નક્કી છે. કરવું કે ના કરવું કે કંઈક જો મને ગમે એ કરવું, એ મારી પાસે સ્વતંત્રતા છે. પણ જો હું કર્તવ્ય કર્મ કરું તો શેની પ્રાપ્તિ થવાની છે? કર્તવ્ય કર્મ કરું તો ત્યાં એ અધર્મ નથી, એટલે પાપની પ્રાપ્તિ તો થવાની નથી. પુણ્ય મળે કે નહીં એ મને ખબર નથી, એ શાસ્ત્ર કહે છે. પણ પાપની પ્રાપ્તિ તો જે આપણે કહે છે એ તો મળવાનું જ નથી. પણ જો ન કરવા જે હું કરું તો પાપની પ્રાપ્તિ થવાની છે. એટલે મારે શું કરવું એ મારે નક્કી કરવાનું છે. અને એટલે મનુષ્ય તરીકે ભગવાન અહીંયા એ દર્શાવવા માંગે છે કે આ ધર્મ ક્ષેત્ર છે, આ કર્મ ક્ષેત્ર છે. તને આ જે ક્ષેત્ર આપ્યું છે એ તું કરતા છે, અને તને આ ક્ષેત્ર છે જગત, અને એમાં તારે કંઈક કરવાનું છે. જે આપણે કર્મયોગની વાત કરીએ છીએ કે નહીં કરવાનું એવું તું વિચારીશ નહીં, કરવાનું જ છે. એટલે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાઃ યુત્સવઃ પ્રસંગ છે અહીંયા, અને એ પ્રમાણે અહીંયા વાત કરી છે. સમવેતાઃ, કાલે આપણે સંસ્કૃત ગ્રામરનો ક્લાસ છે ત્યારે સમવેતાઃ પહેલા જોયેલું છે, આમ તો કાલે ફરી જોઈશું એનું, કે બધા એકત્રિત થયેલા છે. યાદ કરાવજો મને. એટલે એકત્રિત થયેલા. અને કોણ એકત્રિત થયા છે? મામકાહ પાંડવાહ, મારા અને પાંડુના પુત્રો બધા એકત્રિત થયેલા છે. અને એમણે શું કર્યું? એવો અહીંયા ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન છે સંજયને. એટલે સંજય જે છે એનો હવે જવાબ આપે છે. અને સંજય શું જવાબ આપે છે? ઓકે, હા, કોણ બોલશે બીજો શ્લોક? હા, કુસુમબેન. સંજય ઉવાચ દૃष्ट्वा तु पाण्डवानीकं योगं दुर्योधनस्तवा आचार्यमुपसंगम्य राजा वचन अब्रवीत्. ઓકે, વચનમ અબ્રવીત. ઓકે, શું કહ્યું છે? સંજય ઉવાચ એટલે સંજય બોલ્યા છે. અને સંજય શું બોલ્યા છે? કે દૃષ્ટ્વા તુ પાંડવાનેકમ વ્યુઢમ દુર્યોધનઃ તથા. દુર્યોધન આ પ્રમાણે બોલ્યા. શું કરે બોલ્યા? તો કે પાંડવોની સેના જોઈ અને દુર્યોધન આ પ્રમાણે બોલે છે. શું બોલે છે? આચાર્ય ઉપસંગમ્ય. આચાર્ય છે, કોણ છે આચાર્ય? ત્યાં દ્રોણાચાર્ય. તો દ્રોણાચાર્યની નજીક જઈ અને રાજા, તો રાજા કોણ છે? રાજા એટલે દુર્યોધન. અત્યારે તો દુર્યોધન રાજા છે. અને દુર્યોધન ત્યાં જઈ અને કંઈક બોલ્યા. અને પછી આગળ જે છે એ નિરૂપણ કરે છે. પણ આપણે જોઈએ એની પહેલા કે આજે સંજય જે વાત કરે છે, જેના સંદર્ભમાં આપણે જોયું કે સંજય જે રાગ અને દ્વેષ રૂપી શત્રુઓને જેની ઉપર પ્રભુત્વ જે જીતાયેલો છે, અને એ નિરૂપણ કરે છે. હવે સંજય જે છે રાગ દ્વેષ રૂપી શત્રુઓને જીતી લીધા છે, પણ એ જ્ઞાની છે એવું કહેવાય નહીં. જ્ઞાન નથી એમને, જ્ઞાની નથી કયા એમને. જ્ઞાની જે છે કોણ છે? તો કે ભીષ્મ પિતામહને જ્ઞાની તરીકે દર્શાવવામાં આવે છે.
હવે અર્જુન જે છે તો અર્જુન કોણ છે? જ્ઞાની છે. અર્જુનને જ્ઞાની કહેવાય? સાધક કહેવાય. એટલે જ્ઞાની કહેવાય ને? જ્ઞાની ના ના કહેવાય. પછી જયારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે એને તો જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે અર્જુન એ જ્ઞાની નથી, પણ એમની જે મનોમંથન જે છે એ એને જ્ઞાન તરફ લઈ જાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે સંજયને જોઈએ, અર્જુનને જોઈએ તો બધા કોણ છે? સાધક છે. બરાબર ને? આપણે જે ધર્મને માર્ગે ચાલે છે એ બધા સાધક કહેવાય. અને એ સાધકે જે જાણવાનું છે જાણી લીધું તેને કોણ કહેવાય? સિદ્ધ કહેવાય, જ્ઞાની કહેવાય. પણ જે અધર્મના માર્ગે ચાલે છે એને શું કહેવાય? અજ્ઞાની. અધર્મી. અધર્મી. બરોબર, અધર્મી કહેવાય. હવે એક મનુષ્ય તરીકે સાધક છે તો સાધકને કંઈક પ્રાપ્તિ થાય છે, પણ જે સાધક નથી એને શાની પ્રાપ્તિ થાય છે? જે સાધક નથી એને શાની પ્રાપ્તિ થાય? એના કર્મોના ફળ રૂપે ફરી જન્મ, ફરી જન્મ, ફરી બધી એ મળે. એટલે ફરી જન્મ, ફરી મજા કરો, પછી ફરી પાછું એ કરો. બરાબર ને? એટલે જે જન્મ પ્રાપ્ત કરે તેમાં મજા મજા જ છે ને. જે પેલો અધર્મી હોય અથવા જે સાધક નથી, સાધક નથી એના જીવનમાં શું છે? મજા મજા છે. ખરું કે નહીં? ખાલી મજા નથી ને, પણ સાથે સાથે દુઃખ બી આવતું જ હોય છે. એટલે શું છે? મનુષ્યના જીવનમાં આપણે જોઈએ સ્વતંત્રતા છે તો ત્યાં મજા પણ છે. બીજો કયો જીવ એવો છે કે જ્યાં મજા જ છે? તો આપણે કેવું પડે કે દેવતાઓ જે છે, જે સ્વર્ગાદી લોક છે ત્યાં મજા છે. અને મજા કઈ રીતે પ્રાપ્ત થઈ છે? ત્યાં જવાથી પ્રાપ્ત થઈ છે, એ લોકની પ્રાપ્તિ કરવાથી. હવે એ લોકને કોણ પામે? કઈ રીતે પમાય? પુણ્ય પુણ્ય કરે તો એ લોકને એ પ્રાપ્ત કરે, તો એને મજા મજા છે. અને મનુષ્ય જીવન જેમાં મિશ્ર છે, મજાય છે અને સજાય છે. પણ જે સાધક નથી, જે અધર્મી છે, તે એનું ફરીનું જીવન જે છે કેવું હોય? મજા મજા. એવું હોય? જો મનુષ્ય જીવન પ્રાપ્ત થાય તો મિશ્ર હોય, પણ જે અધર્મી છે, જે પાપી છે, એને કયું જીવન પ્રાપ્ત થાય? કષ્ટદાયક જ હોય ને સ્વામીની, જે પાપથી ભરેલો હોય. એટલે આપણે જોઈએ કે એને જે જીવન પ્રાપ્ત થાય એ મજા મજા વાળું, જે સ્વર્ગાદી લોક વાળું જીવન છે એ પ્રાપ્ત થવાનો નથી. મનુષ્ય શરીર જો પ્રાપ્ત થાય તો, ફરી પાછું કર્મ તો અનેક છે અને પાપ પણ ઘણા બધા છે. કયું જીવન? કોના જેવું જીવન હોય? એવું જીવન કે જ્યાં સ્વતંત્રતા હોય. દેવતાઓને સ્વતંત્રતા નથી, ત્યાં સ્વર્ગાદી લોકમાં પણ સ્વતંત્રતા નથી, પણ ત્યાં મજા છે, એટલે ત્યાં ફરિયાદ નથી. અને અહીંયા મનુષ્ય જીવનમાં સ્વતંત્રતા છે, ફરિયાદે છે, પણ એમાં ઉકેલ છે. કંઈક ફરિયાદનો ઉકેલ ત્યાં મળે છે. પણ જે અધર્મી જે છે, જે પાપી છે, એને માટે કયું જીવન મળે? આજે સ્વતંત્રતા આપેલી છે મનુષ્ય જીવન કે સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય? કયું જીવન મળે? જ્યાં સ્વતંત્રતા નથી એવું જીવન એને માટે વધારે પોસિબિલિટી છે. પોસિબિલિટી કયા જીવનની છે? જ્યાં સ્વતંત્રતા નથી એવું જીવન. અને એવું જીવન શાસ્ત્ર શું કહે છે? એવું જીવન જ્યાં સ્વતંત્રતા નથી એવું જીવન છે પશુનું જીવન છે. એવું જીવન એ કેવું છે? પશુનું જીવન છે. એટલે જે અધર્મીનું જીવન જે છે
એને જેના જીવનમાં ધર્મ નથી એનું જીવન અત્યારનું પણ જીવન કેવું હોય? પશુ શું કરે છે? પશુના જીવનમાં શું છે? ભોગ છે. ખાવું પીવું અને ભોગ કરવો. ખાવું પીવું, બીજું શું? એક શ્લોકમાં કહ્યું છે ને, શું કહ્યું છે? ભોગ હતો. ભોગ છે. એમાં કહ્યું છે કે મયુરબેન હોત તો મને કહેત, ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. એટલે ત્યાં કહ્યું છે આહાર નિદ્રા ભય મૈથુનં ચ એતત સમાનમ પશુભિર નરાણામ. તો આહાર, વિહાર, ભય અને મૈથુનમ એટલે પોતાના જેવું જ પ્રગટ કરવાનું. પોતાના જેવું જ ફરી પાછું એ પ્રગટ કરવાનું સામર્થ્ય. તો આહાર, નિદ્રા અને ભય અને આ જે છે પ્રજોત્પત્તિનું એ તો સમાન છે. પશુભિર નરાણામ, પશુ અને નર, નર એટલે મનુષ્યમાં સમાન છે બધી વસ્તુ તો, પણ વિશેષતા શું છે પેલા મનુષ્યની? ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. ધર્મ જે છે એ જ એને માટે વિશેષ છે. અને ધર્મ એટલે શું છે? કર્તવ્ય. કર્તવ્ય પરાયણ જીવન, બીજાનો વિચાર કરીને જીવન જીવવું એ મનુષ્યનું લક્ષણ છે. બરાબર ને? એટલે જો મનુષ્યનું લક્ષણ આ ન હોય તેને શું કહેવાય? પશુ કહેવાય. કેમ? કારણ કે એના જીવનમાં ધર્મ નથી તો આહાર તો છે કે નહીં? આહાર છે, ખાય છે ને. નિદ્રા છે કે નહીં? નિદ્રા છે. ભય છે કે નહીં? ભય છે. અને મૈથુનમ તે શું છે? વિષય ભોગ. મૈથુનમ એટલે વિષય ભોગ આપણે એ લઈ શકીએ. તો એ શું છે? એનું જીવન આ પ્રમાણે ચાલતું હોય. તો એ જે જીવન છે અધર્મીનું જીવન, એને કોની સાથે સરખાવી શકાય? પશુ જોડે. પશુ જોડે છે. એટલે મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. મનુષ્ય રૂપે કોણ છે? મૃગા એટલે પશુ. મનુષ્ય રૂપે કોણ છે? પશુ જ છે. એટલે પશુના જીવનમાં શું હોય? ખાવું પીવું મજા કરો. એ શું છે? એટલે ઈશ્વરે આપ્યું છે મનુષ્ય જીવન. ધર્મ ક્ષેત્ર, કુરુક્ષેત્ર એક આપેલું છે, પણ છતાં પણ એનો ઉપયોગ કરી શકવાને અસમર્થ છે. કેમ? કારણ કે પુણ્ય નથી. પુણ્ય નથી કેમ થયા પુણ્ય એનાથી. નથી? અત્યાર સુધી જે કંઈ કર્યું છે કઈ રીતે કર્યું છે? અધર્મને આધારે. ખરું ને? એટલે અધર્મયુક્ત જીવન હોય એને સાધક કહેવાય નહીં. તો સાધક નથી તો કોણ છે? સાધક નથી તો કોણ કહેવાય? પશુ સમાન છે. પશુ સમાન એટલે પશુ જ કહેવાય. અને પશુને માટે શાસ્ત્ર હોય. શાસ્ત્ર કોને માટે છે? મનુષ્યને માટે. બરાબર? એટલે મનુષ્ય જે છે એ જ સાધક કહેવાય. સાધકને જ મનુષ્ય કહેવાય. મનુષ્યને સાધક કહેવાય કરતા સાધક છે એને જ મનુષ્ય કહેવાય. એટલા માટે તમે સાંભળ્યું હશે કે માનવી બને તો પણ સારું. તો માનવી બને એટલે શું છે? મનુષ્ય જે છે મનુષ્ય છે, પણ મનુષ્યતા. એ મનુષ્યતા કેવી રીતે આવે છે? એની પાસે ક્ષેત્ર છે, કરવાનું ક્ષેત્ર છે. અને કરવાના ક્ષેત્રમાં એ કરે છે. શું કરે છે? કરવા યોગ્ય કરે છે. અને એને પ્રાપ્ત શું થાય છે? મનુષ્યતાની પ્રાપ્તિ થાય છે. પેલો માનવ બને છે. અને માનવને માટે શાસ્ત્ર છે. એટલે માનવ એ સાધક છે, અથવા તો સાધક એ માનવ છે. ખરું ને? સાધકને મનુષ્ય કહેવાય. બાકી તો બધા મનુષ્ય રૂપ છે, શરીર આપ્યું છે મનુષ્યનું, પણ બધા કોણ છે? પશુ છે.
એટલે પશુની જેમ જ આવે છે અને ફરી પાછા જતા રહે છે. અને આપણે કેટલી વખત આવે, કેટલી વખત ગયા, ખબર છે આપણને? ખબર નથી. તો આપણે જીવન કેવું જીવ્યા? ખાઈ પીને મજા કરો, બસ આમ જ જીવન જીવ્યા છે. અત્યારે થોડું ખબર પડી, ખરું કે નહીં? કોઈક રીતે આપણે પેલું સત્સંગમાં જોડાયા અને આપણને ખબર પડી, મહત્વ સમજાયું કે મનુષ્યનું જીવન શેને માટે છે. તો જીવન શું છે ત્યાંથી બદલાય. પણ આ જીવન જે છે એ પણ કોઈક પુણ્યને આધારે જ આપણને પ્રાપ્ત થયું છે. કોઈક એવા પુણ્ય કર્યા હશે અને પરિણામે સત્સંગ પ્રાપ્ત થયું. શાસ્ત્રની સાથેનું જે આપણું જે શું છે, આપણે આપણી પોતાની જાતને ગોઠવી, તો એ પણ પુણ્યનું પરિણામ છે. એટલે પુણ્ય તો કોઈક તો કર્યા છે આપણે, ખરું કે નહીં? એટલે પુણ્ય એ પુણ્ય તરફ આપણને લઈ જાય. એટલે આપણને પ્રાપ્ત થયેલા આ જે પુણ્ય જે છે એ મને સાધક બનાવે, અને સાધકથી ફરી પાછું સંસારમાં જવાનું નથી. સંસારમાં ન જવાય એને માટે શું કરવાનું છે? ફરી પાછું ધર્મને આધારે જીવન જીવવાનું છે, કર્તવ્ય પરાયણ જીવન જીવવાનું છે. એટલે જીવન આપેલું છે ઈશ્વરે શેને માટે આપેલું છે? ધર્મને માટે છે. એટલે ધર્મને આપણે પુણ્ય કહીએ તો પુણ્ય, કારણ કે એ જ પુણ્ય ફરી પાછા આપણને કોઈક જગ્યાએ આગળ લઈ જવા માટે આપણને કારણરૂપ બને છે. એટલે પુણ્યને અર્થે આપણે જીવીએ, અથવા તો આપણે જે જોઈએ એટલે સાધક બની ગયો. સાધક બની ગયો તો હવે એનું ક્ષેત્ર શું થયું છે? હવે વિચારનું ક્ષેત્ર ખુલી ગયું છે. એટલે પેલી પશુતા જે છે, પશુતામાંથી ઉપર ઉઠેલો છે, ખરું ને? ખાઈ પીને મજા કરો એ એના જીવનનું સૂત્ર નથી. પણ જીવનમાં હવે કંઈક ઉત્કૃષ્ટને પ્રાપ્ત કરવા માટે કંઈક મને તક પ્રાપ્ત થઈ છે, અને એ તકનો હું ઉપયોગ કરું એવી સમજદારી એને પ્રાપ્ત થઈ. અને સમજદારી પ્રાપ્ત થયા પછી શું કરવાનું છે? પોતે જે કરવા યોગ્ય છે એમાં જ એ પોતે જોડાવાનું છે, ખરું ને? એટલે આપણે આ રીતે આ જોવાનું. તો આપણે જોઈએ કે મહાભારતનું યુદ્ધ જે છે એની અંદર આપણે ધર્મીને પણ જોઈએ છે અને અધર્મીને પણ જોઈએ છે. તો સંજય છે ને ધર્મી કહેવાય કે અધર્મી કહેવાય? કોણ છે એ? સાધક છે? બેમાંથી એ એક સિદ્ધ તો નથી. એને પશુ તરીકેનું જીવન કહેવાય એમનું? ના કહી શકીએ. એ શું છે? એ સાધક છે. અને સાધક એટલે એ જ લક્ષણ બતાવે છે કે જેણે રાગ દ્વેષ ઉપર જેણે વિજય પ્રાપ્ત કરે. એટલે સાધક કોણ કહેવાય? જે રાગ દ્વેષને આધારે કોઈ નિર્ણય લેતો નથી, રાગ દ્વેષને આધારે પોતે કાર્યમાં પ્રવૃત્ત થતો નથી, ખરું ને? એ સાધક છે. એટલે સંજય જે છે એ સાધક છે. ધૃતરાષ્ટ્ર છે કોણ છે? સ્પષ્ટ રીતે જોઈ શકીએ. ધૃતરાષ્ટ્ર કોણ? એ પશુ સમાન જ છે. અધર્મી. એટલે અધર્મનો એને એ કર્યું છે, અધર્મને પોષેલો છે. એને ખબર છે ધર્મ શું છે, અને છતાં પણ અધર્મથી પોતે પ્રેરિત થયેલા છે. અને એટલે એને સાધક કહી શકીએ? સાધક કહી શકાય? સાધક ના કહી શકાય. એટલે મહાભારતમાં આવે છે પછી ધૃતરાષ્ટ્ર પણ જાય છે. ધૃતરાષ્ટ્ર પણ વિદુરને કે કોઈકને પૂછે છે કે મેં અત્યાર સુધી બધું અધર્મ જ કર્યો છે અને આ રીતે જ હું જીવન જીવેલો છું. હવે વિદુરજી તમે મને જ્ઞાન આપો. અને એટલે અધર્મી વ્યક્તિ જો એના પુણ્યને કામમાં આવે તો અંત સમયે પણ શું છે? પોતાનું જીવન સુધારી શકે છે, પોતાના જીવનને ઉન્નતિ તરફ લઈ જઈ શકે છે. એટલે ભગવદ્ ગીતામાં આ જ વસ્તુ દર્શાવી છે કે ગમે તેટલું જીવન જે પાછલું જીવન છે એ ગમે તેટલું અધર્મયુક્ત હોય, પણ અત્યારે આજ જે છે આજનો દિવસ એ તારો છે, અને આજના દિવસમાં તું શું કરે છે એ મહત્વનું છે. એ તને આગળ લઈ જશે. એટલે શું વીતી ગયું એના સંદર્ભમાં વિચારવાનું નથી. એટલે ભગવાન આગળ કહેવાના છે
અપિ ચેદસી પાપેભ્યઃ પાપકૃત્તમઃ. જો તું પાપકૃત્તમ હોય છે અર્જુન, તે એવું કાર્ય કરી નાખ્યું છે કે જેમાં પાપીઓમાં પણ શ્રેષ્ઠ કહેવાય, તું ઉત્કૃષ્ટ કહેવાય, એવું જો પાપ તે કર્યું હોય તો પણ તું તરી જઈશ. એટલે ભૂતકાળ જે છે, ભૂતકાળને તું વળગી રહીશ નહીં, પણ અત્યારે તને જે પ્રાપ્ત થયેલું છે, જે તક પ્રાપ્ત થઈ છે, એ તકને તું જો, એ તકનો તો ઉપયોગ કર. તો તક કઈ મને પ્રાપ્ત થઈ છે? તો દરેકના જીવનમાં કર્મ જે છે, એ કર્મની તક તો છે જ. એટલે શું છે? જે કરવા યોગ્ય છે એ કર્મ કરવાનું છે, અને એ કર્મ કરે છે, એ કર્મથી અદ્રષ્ટ પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે, અને એ જ પુણ્યની પ્રાપ્તિ એને ફરી પાછું એને ઉન્નતિ તરફ એ જે રસ્તો છે એમાં ગોઠવી દે. એટલે આપણે બધા પણ જે જોઈએ આપણે આપણા જીવનને, તો આપણા જીવનમાં આપણે ખોટું નથી કર્યું એવું તો કહી શકીએ. કોઈ કહી શકે મેં કશું ખોટું જ નથી કર્યું જીવનમાં? કહી શકે કોઈ? કોઈ ના કહી શકે. એટલે ખોટું તો થયેલું હોય જીવનમાં, છતાં પણ અત્યારે મારું જીવન જે છે એ મારા હાથમાં છે. મારે શું કરવું એ મારા હાથમાં છે, અને હું જીવન એવી રીતે જીવવું કે જેથી કરીને પુણ્યની પ્રાપ્તિ થાય. એટલું જ નહીં, હું તો સાધક છું, સમજદારીની પ્રાપ્તિ થાય. ખરું ને? એટલે સમજદારી મારે પ્રાપ્ત કરવાની છે, અને સમજદારી શાસ્ત્ર આપે છે, ભગવાન આપે છે. એ સમજદારી જો મારી બની જાય તો ત્યાં શું છે? સુખ જ સુખ છે. પછી સ્વર્ગમાં જવાની જરૂર નહીં. ક્યાં સુખ? અહીંયા જ સુખ. આ જે છે જીવન, ભગવાનના જીવનમાં પણ અનેક વિટંબણા હોય છે, અનેક વિકટ પણ છતાં પણ ભગવાન કેવા છે? સુખી જ છે. કહી શકીએ આપણે ભગવાન દુખી હતા? સુખી જ છે. તો એવું એ જ સમજદારી, એ જે કઈ ડાપણ છે એ હું પ્રાપ્ત કરી લઉં, તેવું સંભવિત છે કે નહીં? છે ને સંભવિત. એને માટે કરવાનું શું છે? અત્યારે મારે માટે જો કરવાનું ક્ષેત્ર છે, ત્યાં મારે જે યોગ્ય જે કરવાનું છે એમાં જ પ્રવૃત્ત થવાનું, અને જે સમજદારી જે છે એ સમજદારી પ્રાપ્ત કરવાની છે. અને એ જે છે વસ્તુ જે છે અર્જુનને પ્રાપ્ત થઈ. સંજયને એવો મોકો મળ્યો નથી. બીજા બધા જે છે એને મોકો મળ્યો નથી. ધર્મ છે, પુણ્ય છે, બધું જ છે. મનુષ્ય તરીકે ઘણું બધું એમણે સારું કાર્ય કર્યું છે, પણ અત્યારે એવી પરિસ્થિતિ પ્રાપ્ત નથી થઈ, એવા પુણ્ય પરિપાક નથી થયા અર્જુનની જેમ કે એમને કોઈ ઉપદેશ આપે. એટલે માત્ર પુણ્ય હોવા જરૂરી નથી, સાથે સાથે એવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય, અને તો પછી શાસ્ત્રની સાથે પેલો ગોઠવાય કોઈક રીતે. તો એને માટે વિશેષ પુણ્યની આવશ્યકતા છે, અને એ જે છે એ વસ્તુ અર્જુનના સંદર્ભમાં એ સંભવિત થઈ. સંજયને માટે સંભવિત નથી, ધૃતરાષ્ટ્રને માટે સંભવિત થઈ, પણ જીવનનો અંત આવ્યો ત્યારે. બરાબર ને? એટલે આપણે જોવાનું કે આપણા જીવનમાં અંત આવશે ત્યારે આપણે આ વસ્તુ કરીશું. તો કોઈ ગેરંટી છે? ગેરંટી નથી. એટલે જ્યારે આપણને તક પ્રાપ્ત થઈ છે ત્યારે જ આ વસ્તુને શું કરવાની છે આપણે? એનો ઉપયોગ. એને કહેવાય કુરુક્ષેત્ર, ધર્મક્ષેત્ર. સ્વતંત્રતા છે મને, એ સ્વતંત્રતાનો મારે ઉપયોગ કરવાનો છે. ખરું ને? એટલે સંજય અને અર્જુન જે છે, હવે અર્જુનને જે છે આ વસ્તુ પ્રાપ્ત થયેલી છે. કે બીજું બધી વસ્તુઓ જે છે આપણે ઘણું બધું જોવાનું છે, પણ મને લાગે છે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. જે બેઝિક વસ્તુ જે છે એ ગયા વખતે પણ ના કહેવાય, આ વખતે પણ ના કહેવાય. એટલે નેક્સ્ટ ટાઈમ વધારે થોડુંક વર્ક કરી અને પછી કહેવાયું છે બધું કામનું છે, પણ છતાં પણ જે કોન્ટેક્સ્ટમાં જે કહેવાનું છે હજુ થોડુંક રહી જાય છે. એટલે નેક્સ્ટ ટાઈમ ઓકે વધારે સારી રીતે કરીશું. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
હરિઓમ. 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 હરિઓમ.